મારો એક ખતરનાક રેકોર્ડ છે જે મેં આજ સુધી કોઈને કીધું નથી. તો હું છે ને સંગીત હોસ્ટિંગ કરવાનું મેં હવે ઓછું કરી દીધું છું. કારણ કે છે ને મારા ઉપર એક કર્સ હતો, મને એવું લાગે છે. કારણ કે 2015માં મેં લગભગ 16 કે 17 વેડિંગમાં સંગીત હોસ્ટિંગ કરેલું. હોસ્ટિંગ નોટ કોમેડી, હોસ્ટિંગ. કે હવે આવશે દુલ્હન, પછી દુલ્હન આવે સવારેલું સવારેલું. એ દુલ્હનને જ હરખ હોય નાચવાનો, બીજા કોઈને હરખ ના હોય આખા ગામમાં. તો એ બધા સંગીત હોસ્ટિંગ ને બધું કરતો હતો. તો 16-17 જેવા મેં વેડિંગ કરે છે 2015ની સાલમાં. એમાંથી 10 જણા ડિવોર્સ થઈ ગયા છે. એમાં તમારો વાગ નથી, લોકડાઉન આવી ગયું ને વચ્ચે એટલે. લોકડાઉન આવી ગયું તો ઉલટું અચ્છા ઝઘડા વધારે થાય. હા, એમાં એ લોકો કહેતા હશે કોકને ગમ્યું હશે તમારું હોસ્ટિંગ, કોકને નહીં ગમ્યું હોય, અને એમાં ડિબેટ થઈ જાય કે મને ને સારું ગયું, મને નતું સારું, ડિવોર્સ. એટલે વાંક તો તમારો જ કહેવાય. સોરી, ખોટું, હું ખોટી દિશા, મારે પેલો ટર્ન વાગી ગયો. એટલે પછી ત્યારથી છે ને મને જ્યારથી આ ખબર પડ્યો ને ટ્રિવિયા, કોવિડ વખતે આ ખબર પડ્યો ટ્રિવિયા, એટલે ધીરે ધીરે 1 કે 2 ના ખબર પડી, પછી હું ટ્રેક કરવાનો થયો. પેલા જે એમનું લગ્ન થયેલું એમનું કેવું છે અત્યારે? ના ના, એ તો ક્યારના ડિવોર્સ થઈ ગયા, એમને બે બાળકો પણ છે. મેં કીધું શેટ. એટલે મેં ત્યારથી સંગીત હોસ્ટિંગ. એટલે 2 બાળકો ડિવોર્સ પછી કે પહેલા? એમ કે 2 બાળકના લીધે ડિવોર્સ, એ બી એક પોસિબિલિટી. ના, એટલે પછી મેં છોડી દીધું સંગીત હોસ્ટિંગ. એટલે હવે ટ્રેક રેકોર્ડ આપણો વ્યવસ્થિત છે.